હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં મેડિકલ કોલેજના કાઉન્સેલિંગ માટે મહત્ત્વના નિયમો કયા કયા છે અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી મોટાભાગની ભૂલો કે જેના કારણે તેમનું એડમિશન અટકી જાય છે તેના વિશે વાત કરીશું. જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જોડાવાનું ભૂલશો નહીં, કારણ કે તમને ફ્રી ઓફ કોસ્ટમાં તમારે કોઈ પણ પેઇડ કાઉન્સેલિંગ બેચની જરૂર નથી. જે બી વસ્તુ તમને પેઇડ કાઉન્સેલિંગ બેચમાં મળે છે તે અહીં હું ફ્રી ઓફ કોસ્ટમાં તમને આ વિડીયોમાં જણાવવાનો છું. અને મારી ચેનલમાં તમને મેડિકલ કોલેજને લગતી તમામ માહિતી એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં મળી રહેશે. તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો ગુજરાતમાં મેડિકલ કાઉન્સેલિંગ 2026માં મહત્ત્વના નિયમો તમારે જાણવા ખૂબ જરૂરી છે. જો તમે મેડિકલ કાઉન્સેલિંગમાં થોડી ઘણી પણ ભૂલો કરશો તો તમારું 1 વર્ષ બગડી શકે છે અને તમારું આ વર્ષ બગડે તે ના પોસાઈ શકે. એટલા માટે તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ. અત્યારે તમારે ગુજરાતમાં રેન્ક આવ્યા પછી અત્યારે કરવાનું શું છે, તમારે ક્યારે ફ્રી એક્ઝિટ હોય છે, રાઉન્ડ 1માં શું પ્રોસેસ હોય છે, રાઉન્ડ 2ની પ્રોસેસ શું હોય છે, તે બધી જ માહિતી આ વિડીયોમાંથી તમને મળી રહેશે. તો અત્યારે રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે અને ગુજરાત રેન્ક જાહેર થઈ ગયો છે. તમારો ગુજરાત રેન્ક કેટલો છે તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અત્યારે ગુજરાત રેન્ક જાહેર થઈ ગયો છે. ત્યારબાદ હવે કાઉન્સેલિંગના કુલ 4 રાઉન્ડ યોજાશે. તમને ખબર જ હશે, ગુજરાતમાં કાઉન્સેલિંગ માટે 4 રાઉન્ડ હોય છે. 4 રાઉન્ડ પછી તમારે ત્યાં સુધીમાં તમારે મેડિકલ કાઉન્સેલિંગમાં મેડિકલ કોલેજમાં એડમિશન થઈ જાય છે. પહેલું રાઉન્ડ તમારે ફ્રી એક્ઝિટ હોય છે. અત્યારે તમારે ઓફિશિયલ મેરિટ લિસ્ટ બહાર આવી ગયું છે 20 ઓગસ્ટના રોજ. હવે તમારે પહેલા રાઉન્ડ માટે રજિસ્ટ્રેશન થશે. તેની ટેન્ટેટિવ ડેટ એટલે કે એક્સપેક્ટેડ ડેટ અંદાજિત 23 ઓગસ્ટથી લઈને 26 ઓગસ્ટ સુધીમાં તમારે 26 ઓગસ્ટ સુધી તમારે રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ શરૂ થઈ જશે. ત્યાર પછી રાઉન્ડ 1 માટેનું તમારું રિઝલ્ટ બહાર આવશે. જો તમે તેમાં એડમિશન મળે તો તમે કન્ફર્મ કરાવી શકો છો. અને જો તમે તેમાં એડમિશન મળે છતાં પણ તમે ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવો તો બી તમને તમારી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત નહીં થાય, કારણ કે રાઉન્ડ 1 એ ફ્રી એક્ઝિટ છે. એટલે કે તમને એડમિશન મળે અથવા ના મળે તો બી તમે પાર્ટિસિપેટ કરો તો બી તમને ગમતી કોલેજ મળે તો તમે એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. જો ના મળે તો તમારે ફ્રી એક્ઝિટ કરવું હોય, એટલે કે તમે આગળ રાઉન્ડમાં પાર્ટિસિપેટ ના કરવા માંગતા હોય તો તમે ફ્રી એક્ઝિટ કરીને ક્લોઝ કરી શકો છો. તમારી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત નહીં થાય. હવે આપણે વાત કરીએ રાઉન્ડ 2ની, એટલે કે બીજા રાઉન્ડની. જો તમને રાઉન્ડ 1માં એડમિશન મળી જાય અને તમે રાઉન્ડ 1માં એડમિશન મળી જાય અને ત્યાં કન્ફર્મ ના કરાવો તો બી ચાલશે, પરંતુ રાઉન્ડ 2માં એડમિશન મળે તો તમારે કમ્પલસરી કન્ફર્મ કરાવવું પડશે, કારણ કે રાઉન્ડ 1માં તમે એડમિશન મેળવેલું છે ત્યાં તમે ફ્રી એક્ઝિટ કરી શકો છો, પરંતુ રાઉન્ડ 2માં તમે ફ્રી એક્ઝિટ કરી શકતા નથી. આ મેઇન તમારે મહત્ત્વની વાત છે. જો રાઉન્ડ 2માં તમે એડમિશન મળે છે અને કન્ફર્મ ના કરાવો તો તમારી 10,000 રૂપિયા સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવશે અને તમને કાઉન્સેલિંગમાંથી ફોરબિટ કરી દેવામાં આવશે, એટલે કે તમને બહાર કરી દેવામાં આવશે અને તમે આગળના રાઉન્ડમાં પાર્ટિસિપેટ નહીં કરી શકો. હું તમને આગળ જણાવીશ કે તમારે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી, તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. હવે તમને જણાવું રાઉન્ડ 3 માટે. જો રાઉન્ડ 1માં એડમિશન મળેલું હોય તો તમે ફ્રી એક્ઝિટ કરી શકો છો, પરંતુ જો રાઉન્ડ 2માં તમે એડમિશન ના મળેલું હોય તો તમે રાઉન્ડ 3 માટે પાર્ટિસિપેટ કરી શકો છો. અને રાઉન્ડ 2માં મળેલું હોય તમે કન્ફર્મ ના કરાવો તો તમને શ્યોર ફોરબિટ કરી દેવામાં આવશે મેડિકલ સાઇટ તરફથી. એટલા માટે રાઉન્ડ 3માં એ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી શકે છે કે જેમને રાઉન્ડ 2માં એડમિશન મળેલું નથી. ખાસ યાદ રાખજો, જે વિદ્યાર્થી રાઉન્ડ 2માં એડમિશન મળેલું નથી તે વિદ્યાર્થી રાઉન્ડ 3માં એડમિશન મેળવી શકે છે. જો રાઉન્ડ 3માં બી તમને એડમિશન ના મળે તો તમારે સ્ટે વેકેન્સી રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરી શકો છો. રાઉન્ડ 3માં પણ તમારે એ જ રીતે છે. જો તમને રાઉન્ડ 3માં એડમિશન મળે અને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે ન જઈ શકો
અથવા ના જાઓ તો તમને મેડિકલ સાઇટ તરફથી ફોરબીટ કરી દેવામાં આવશે, એટલે કે તમને મેડિકલની જે કાઉન્સેલિંગ પ્રોસેસ છે તેમાંથી બહાર કરી દેવામાં આવશે. તે વેકન્સી રાઉન્ડમાં એ જ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી શકે છે કે જેમને બીજા અથવા ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળેલું નથી. જો તમને એડમિશન મળે છે પહેલા રાઉન્ડમાં, તમે કન્ફર્મ કરાવી નાખો છો, પછી તમારે ચેન્જીસ કરાવવા હોય, ફોર એક્ઝામ્પલ બીજા રાઉન્ડમાં તમારે કોઈ બીજી કોલેજમાં વારો આવે અને ત્યાં તમારે એડમિશન કરાવવું, એટલે કે એડમિશન લેવું હોય, તો તમે ચેન્જ કરાવી શકો છો બીજા રાઉન્ડમાં. તેમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય, તમારી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત નહીં થાય. તો આ બધા ખાસ નિયમો વગર તમને કોઈ પણ મેડિકલ કોલેજના કાઉન્સેલિંગમાં આવી બધી માહિતી તમને કોઈ નહીં આપે. આટલી બધી માહિતી તો તમને પેડ કાઉન્સેલિંગમાં બેચમાં પણ નહીં આપે, જે અત્યારે હું તમને અહીં ફ્રી ઓફ કોસ્ટમાં આપું છું. હવે આપણે વાત કરીએ કોલેજની ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી. જો તમારે સારા એવા માર્ક હશે, ખૂબ સારા માર્ક હશે અને સારો એવો ગુજરાત રેન્ક હશે, અને તમને ચોઇસ ફિલિંગના રાઉન્ડ કઈ રીતે હોય, ક્યારે તમને કઈ રીતે સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જાય, કોઈ પણ થોડી અમથી પણ માહિતી નહીં હોય ને, તો તમે રાઉન્ડમાં થોડી ઘણી ભૂલ કરશો ને તો બી તમારું વરસ બગડશે. એટલા માટે તો અત્યારે તમને રાઉન્ડની થોડી ઘણી માહિતી આપી દીધી છે મેં. હજુ પણ હું તમને મેડિકલ કોલેજને જ્યારે પણ રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ થશે ત્યારે હજુ એક વિડીયો બનાવીશ. અને અત્યારે હું તમને કોલેજની ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી તેના વિશે માહિતી આપું છું. કારણ કે જો કોલેજની ચોઇસ ફિલિંગમાં પણ તમે થોડી ઘણી મિસ્ટેક કરશો તો તમને જો જીમર્સ મળવા પાત્ર હશે તો બી તમને કોઈ અન્ય કોલેજમાં તમને જે સારી એવી કોલેજ મળવા પાત્ર હશે ને તમારા માર્ક પરથી, તે તમને નહીં મળે અને અન્ય કોલેજ મળી જશે. એટલા માટે ઘણા વિદ્યાર્થીઓને સારો સ્કોર હોવા છતાં કોલેજની પસંદગીમાં ભૂલ થવાને કારણે તેમની મનપસંદ કોલેજ મળી શકતી નથી. પ્રથમ રાઉન્ડ તમારે ફ્રી એક્ઝિટ હોવાથી ઘણા વિદ્યાર્થીઓ ગંભીરતાથી લેતા નથી, પરંતુ આ સૌથી મોટી ભૂલ છે. કારણ કે ફ્રી એક્ઝિટ વસ્તુ એ છે કે જો તમને રાઉન્ડમાં એડમિશન મળે અને તમારે ફક્ત ને ફક્ત ટાઈમ્પરરી તમે ચેક કરવા માંગતા હોય કે મને એડમિશન મળશે કે નહીં, એના માટે જ છે. કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરે છે રાઉન્ડ 1ની ચોઇસ ફિલિંગ માટે, સરકારી, જીમર્સ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક બધી જ કોલેજ પ્રથમ રાઉન્ડમાં નાખી દે છે. પરંતુ અત્યારે તો મેડિકલ કોલેજની સાઈડમાં મેડિકલ અને ડેન્ટલ માટેની જ રજિસ્ટ્રેશન થાય છે. અને તેમાં પ્રથમ રાઉન્ડમાં ખૂબ જ વિચારપૂર્વક કોલેજની ચોઇસ ફિલિંગ કરવાની હોય છે. કારણ કે જો તમે પ્રથમ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરેલી છે, ફોર એક્ઝામ્પલ તમે બધી જ MBBSની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જીમસ અને સેલ્ફ ફાઇનાન્સ નાખી દીધી છે, સાથે સાથે ડેન્ટલ પણ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ નાખી દીધી છે. તમને મળવા પાત્ર હશે ફોર એક્ઝામ્પલ સારી એવી સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ, પરંતુ મેડિકલ કોલેજ તરફથી તમને તમારા માર્ક તરફથી સેલ્ફ ફાઇનાન્સના બદલે ડેન્ટલ કોલેજ આપી દે છે. તો તમે રાઉન્ડ 1માં પાર્ટિસિપેટ કરીને રાઉન્ડ 2માં જ્યારે જો તમારે એડમિશન લેવું હોય તો ત્યાં તમે જોઈ શકો છો કે તમને ડેન્ટલ કોલેજ મળેલી છે. એટલા માટે સમજાણું. તો આ મુજબ તમે ચોઇસ ફિલિંગમાં પણ થોડી ઘણી ભૂલો કરશો તો બી તમને સારી કોલેજ મળવાને પાત્ર હશો તો બી તમને નહીં મળે. એટલા માટે બધી કોલેજ ના નાખવી. કારણ કે જો તમારે સારા એવા માર્ક હશે, જો તમે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં ફી ભરવા યોગ્ય હો તો તમારે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ નાખવી. ઘણા વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ નાખી દે છે, પરંતુ તેઓ ફી ભરી શકે તેમ ના હોય, તો તેઓ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ નાખવી નહીં. તમને મેડિકલ કોલેજમાં કઈ કોલેજમાં કેટલી ફીસ છે તેના વિશે મેં વિડીયો બનાવેલો છે. જો તેના વિશે તમને હજી ના ખબર હોય તો કોમેન્ટ કરજો, હું જરૂરથી હજી એક વિડીયો બનાવી આપીશ. તો તમારે ચોઇસ ફિલિંગમાં પણ એ ધ્યાન રાખવાનું છે કે તમે જો કોલેજમાં તે ફી ભરી શકાય તેમ હોય તો જ તે કોલેજ ચોઇસ ફિલિંગ કરવી. કારણ કે જો એડમિશન મળી ગયું હશે અને તમે કોલેજમાં ફી ભરી શકો તેમ ના હોય તો તમારે
તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે ફીની રિસિપ્ટ આપવાની હશે તે તમે નહીં આપી શકો અને તમારે રાઉન્ડમાં પ્રોબ્લેમ આવશે એટલા માટે. હવે આપણે આગળ વાત કરીએ તો તમારે પ્રથમ રાઉન્ડમાં તમારા પ્રકારની સીટ ભરવી, એટલે કે ઘણા વિદ્યાર્થીઓ વિચાર કરે છે કે પ્રથમ રાઉન્ડમાં ગવર્મેન્ટ અને જીમર્સ કોલેજ મૂકી દઉં અને બીજા રાઉન્ડમાં હું સેલ્ફ ફાઇનાન્સ અને મેનેજમેન્ટ કોટાની સીટ મૂકી દઈશ. તો આ વાત ખોટી છે, કારણ કે પ્રથમ રાઉન્ડથી જ તમારે જો તમે સેલ્ફ ફાઇનાન્સ અને મેનેજમેન્ટ કોટામાં તમે ફી ભરી શકો તેમ હોય તો જરૂરથી તમારે પ્રથમ રાઉન્ડમાંથી જ બધી કોલેજ નાખવાની રહેશે. ગવર્મેન્ટ કોટા, સેલ્ફ ફાઇનાન્સ, મેનેજમેન્ટ કોટા તમામ યોગ્ય વિકલ્પ ભરવા. જો તમે જે પ્રકારે યોગ્ય હોય તે પ્રકારે જ ચોઇસ ફિલિંગ કરવી. કોઈ વધારાની કોલેજ પાર્ટ બી તરીકે ના નાખવી. તમામ યોગ્ય વિકલ્પ ભરવા, કારણ કે પ્રથમ રાઉન્ડમાં ફ્રી એક્ઝિટ હોય છે અને તમારો સ્કોર ખૂબ જ અને તમને ક્યાં સુધી કોલેજ મળી શકે તેનો અંદાજો પણ આ રાઉન્ડથી જ આવી જશે. હવે આપણે કેટેગરી વાઇઝ રિઝર્વેશનના નિયમોની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ, એસીબીસી, ઓબીસી એટલે કે એસીબીસી એટલે કે ઓબીસી, એસસી, એસટી, ઈબીએસ, ડીએનટી જેવી કેટેગરીની સીટોમાં બીજા રાઉન્ડ સુધી રિઝર્વ રહે છે. બીજા રાઉન્ડ પછી કોઈ કેટેગરીની ખાલી સીટ રહેતી નથી. બધા જ વિદ્યાર્થીઓને ઓપન કેટેગરીમાં કન્વર્ટ કરી દેવામાં આવે છે. તમને કેટેગરી વાઇઝ રિઝર્વેશન ફક્ત અને ફક્ત બીજા રાઉન્ડ સુધી હોય છે. આ માહિતી તમને કોઈ પણ ફેકલ્ટી નહીં આપે, કારણ કે આ માહિતી કોઈ ફેકલ્ટીને હોતી જ નથી. તમે જોઈ શકો છો જ્યારે પણ ઘણા રાઉન્ડમાં તમે લાસ્ટ યરનું કેટેગરી વાઇઝ જોશો તમે ક્લોઝિંગ રેન્ક, તો તમને ત્યાં જોવા મળશે કે એસસી કેટેગરીનો સ્ટુડન્ટને ઓપન કોટામાં એડમિશન મળેલું છે. એટલે તે વિદ્યાર્થીનો ત્રીજા અથવા સ્ટે વેકન્સી રાઉન્ડમાં એડમિશન મળેલું હોય તેના પરથી અંદાજો આવી જશે. કારણ કે ત્રીજા અથવા સ્ટે વેકન્સી રાઉન્ડમાં જ એસસી કેટેગરી અથવા કોઈ પણ કેટેગરીના સ્ટુડન્ટને રિઝર્વ કેટેગરીવાળાને ઓપન કેટેગરીમાં એડમિશન મળે છે. આથી કેટેગરી ધરાવતા વિદ્યાર્થીઓને પ્રથમ અથવા બીજા રાઉન્ડમાં જ ખાસ કરીને એડમિશન લઈ લેવું. હવે વાત કરીએ એમબીબીએસ અને બીએમએસ બંનેને કાઉન્સેલિંગ કરતા વિદ્યાર્થીઓ. અત્યારે તો ફક્ત જે વિદ્યાર્થીઓને એમબીબીએસમાં એડમિશન લેવું છે તે અત્યારે પાર્ટિસિપેટ કરે. બીએમએસ અને આયુર્વેદિક હોમિયોપેથિકમાં એડમિશન લેવું હોય તેના માટે અલગથી તમારે કાઉન્સેલિંગ કરવાનું રહેશે. ધારો કે એમબીબીએસ મેનેજમેન્ટ કોટામાં સીટ તમને મળે, તમારે બેમાં એડમિશન લેવું હોય તો તમારે 6 લાખ રૂપિયા ફી ભરવાની રહેશે. કોઈ કોલેજની ફી હોય 6 લાખ રૂપિયા, તો તમારે તે મુજબની ફી ભરવાની રહેશે. પછી તમને લાગે કે નહીં, મારે આયુર્વેદિકમાં મળી શકે છે અને આ કોલેજ સારી છે, તો તમારી કોલેજની ફી ટ્રાન્સફર થતી નથી. તો એમબીબીએસમાં ભરેલી ફી તરત જ ટ્રાન્સફર થતી નથી. તમારે જે તમે 6 લાખ રૂપિયા ભરેલા છે તે તમારે ટ્રાન્સફર થશે નહીં આયુર્વેદિક કોલેજમાં. જો તમે એમબીબીએસમાં તમારે ચેન્જીસ કરાવવા હોય, એટલે કે તમે એમબીબીએસની જીમસ મેડિકલ કોલેજમાં એડમિશન મળે છે પહેલા રાઉન્ડમાં અને બીજા રાઉન્ડમાં તમે ચેન્જીસ કરાવવા માંગતા હોય તો તમે તમે ચેન્જ કરી શકો છો અને તમારી ફી પણ કન્વર્ટ થઈ જાય છે. તમારે નવી ફી ભરવાની રહેતી નથી. પરંતુ જો તમે એમબીબીએસમાં એડમિશન કન્ફર્મ કરાવો છો, પછી તમારે આયુર્વેદિકમાં એડમિશન પણ તમને લાગે કે આયુર્વેદિક સારું છે અને તેમાં એડમિશન કન્ફર્મ કરાવો છો, તમારે ફરી ફી ભરવાની રહેશે. તેમાં તમારી ફી ટ્રાન્સફર થતી નથી. ખાસ યાદ રાખજો. બીએએમએસમાં અથવા કોઈ બીડીએસમાં થઈ જશે. બીએએમએસ અને બીએચએમએસમાં તમારી ફી ટ્રાન્સફર થતી નથી. ખાસ યાદ રાખી લેજો. આવી બધી માહિતી તમને કોઈ પણ ફેકલ્ટી ફ્રી ઓફ કોસ્ટમાં નહીં આપે. એટલા માટે તમે ચેનલને પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ કરજો, જેથી ઘણા ખરા વિદ્યાર્થીઓને વિડીયો મળી રહે. એટલા માટે જેમ વિડીયોમાં વધુ લાઇક હશે તેમ વધુ વિદ્યાર્થી સુધી પહોંચશે. એટલા માટે
ચોઇસ ફિલિંગ અને ફી પેમેન્ટ માટેના ખાસ નિયમો. ચોઇસ ફિલિંગ માટે સામાન્ય રીતે તમારે માત્ર 3 થી 6 દિવસનો સમય મળે છે. તો અત્યારે તમારે ઘણો ખરો ટાઈમ છે, તો તમારે કઈ કોલેજ પસંદ કરવી, કઈ કોલેજમાં કેટલી ફીસ છે, તમને કઈ કોલેજ પોસાય તેમ છે, એટલે કે તમે કઈ કોલેજની ફી ભરી શકો તેમ છો, તે બધી માહિતી અત્યારે તમારે ભેગી કરવાની છે અને એક લિસ્ટ તૈયાર કરવાનું છે કે તમને આ કોલેજ સારી છે અને હું આ કોલેજમાં એડમિશન લેવા પાત્ર છું. કોલેજ અલોટ થયા બાદ તમારે ફી પેમેન્ટ અને એડમિશન કન્ફર્મ માટે પણ લગભગ તેટલો જ સમય મળે છે. તમારે કોલેજ માં ફી પેમેન્ટ અને એડમિશન કન્ફર્મ કરાવવા માટે પણ 3 થી 6 દિવસનો જ સમય મળે છે. 3 થી 6 દિવસનો. આથી તમારા તૈયારી પહેલેથી જ રાખવી. જો હવે જે વિદ્યાર્થીઓ ડ્રોપ લેવાનું વિચારતા હોય તેના માટે ધ્યાન રાખો. ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે કે સર, આ વર્ષે હું BAMSમાં એડમિશન લઈ લઉં અને પછી નીટની તૈયારી કરું, તો તેના માટે છે. અથવા કોઈ વિદ્યાર્થી એમ કહે કે હું આયુર્વેદિકની જગ્યાએ હોમિયોપેથિકમાં એડમિશન લઈ લઉં અને પછી હું પાર્શિયલ ડ્રોપ કહેવાય આને, પછી હું નીટની જ તૈયારી કરું. તો ડ્રોપ લેવાનો વિચાર હોય તો પહેલેથી જ નક્કી કરવું. ખાસ કરીને કેટલીક પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લીધા પછી તમારું ડોક્યુમેન્ટ પાછા મેળવવામાં મુશ્કેલી પડે છે. ઘણી ખરી પ્રાઇવેટ કોલેજમાં તમારે ડોક્યુમેન્ટ પાછા લેવામાં મુશ્કેલી પડે છે. કેટલીક કોલેજની તમામ વાર્ષિક ફી માંગ્યા પછી જ તમને ડોક્યુમેન્ટ આપે છે. એટલે કે તમને સમજાવું, તે કોલેજ તમારા પાસે એવું જણાવે છે કે તમે બધી જ ફી 5.5 વર્ષની ફી તમે પે કરો ત્યારે જ તમને તમારા ડોક્યુમેન્ટ જમા કરશે, એટલે કે આપશે. જો તમે પાર્શિયલ, ફોર એક્ઝામ્પલ, આયુર્વેદિકની કોલેજ, પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન લઈ લ્યો છો અને તેની ફીસ તમારે અંદાજિત 1,30,000 હોય, તો તમારે ટોટલી 6,50,000 આપવા પડે. પછી તમને તમારા ડોક્યુમેન્ટ આપે અને પછી તમને જો નીટ આપેલી હોય અને તમને ફરી કાઉન્સિલિંગમાં પાર્ટિસિપેટ કરવા માંગતા હોય તો તમારે પૂરેપૂરી ફી પેમેન્ટ કરીને જ પછી જ તમને પ્રોસેસ માટે આગળ વધારશે. એટલા માટે હવે આપણે વાત કરીએ બીજા અને ત્રીજા રાઉન્ડમાં ખાસ સાવધાની રાખવી. બીજા અને ત્રીજા રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ કર્યા પછી ઘણા વિદ્યાર્થીઓ નિયમો લાગુ પડે છે. ઘણા ખરા નિયમો તમને ખબર નહીં હોય, એટલા માટે ખોટો નિર્ણય લેવાથી તમારી સીટ કેન્સલ થઈ શકે છે. આગળના રાઉન્ડમાં પણ ભાગ ન મેળવી શકો તમે. કાઉન્સિલિંગમાંથી ત્યારે પૂર્ણ થઈ જાય છે, એટલે કે તમે કાઉન્સિલિંગમાંથી બહાર કરી દેવામાં આવે છે. તેથી એડમિશન કન્ફર્મ કરતાં પહેલાં તમારે નિયમો સમજવા ખૂબ જરૂર છે. મેં અહીં તમને બધા જ પ્રકારના નિયમોની માહિતી આપેલી છે. જો હજુ પણ તમને ના સમજાણું હોય તો હું તમને ફરીથી જ્યારે રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ શરૂ થશે ત્યારે હું સમજાવીશ. તો તેના માટે તમારે કોમેન્ટ કરી દેવાની છે કે સર હજી એક વખત ડિટેલ વાઇઝ સમજાવો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ પ્રકારની માહિતી તમને કોઈ પણ ફેકલ્ટી નહીં આપે, પરંતુ મેં તમને અહીં ટોટલી ફ્રી ઓફ કોસ્ટમાં બધી જ પ્રકારની માહિતી આપેલી છે. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર ધ વોચિંગ.